હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે જો બનાવીશું બટુઆ એટલે કે પોટલી બેગ જે કહેવાય એ જો. તો તેના માટે તેની લંબાઈ છે 8 ઇંચ અને પહોળાઈ છે 12 ઇંચ. અને જો મેં અહીંયા એક જ સાથે 200 નંગ કટિંગ કરીને રાખ્યા છે. મારે આ અમદાવાદનો ઓર્ડર છે મોટો. તો તમે મને કોમેન્ટમાં કહેજો કે આની કિંમત આપણી કેટલી પોસાય. તમે આખો વિડીયો જોઈશો પછી તમે મને કોમેન્ટમાં જણાવજો. તો જો આવી રીતે સવળું કાપડ રાખવાનું અને તેના ઉપર અસ્તર આવી રીતે રાખવાનું. કાપડ સવળું જ રાખવાનું, જે નીચેનું મેન ફેબ્રિક છે કે નહીં એને સવળું જ રાખવાનું. અને આવી રીતે જો તેને રાખી લેવાનું. અને જો એવું નથી કે બધા હું મોટા જ બનાવું, જેમાં કાપડ વધે ને તો એમાંથી હું નાના પણ બનાવી રહીશું. તો તેની લંબાઈ તો 6 ઇંચ જ છે પણ પહોળાઈ તેની 9 ઇંચ છે. તો જો એને પણ આવી રીતે સીધા રાખી અને બધાને એક જ સાથે હું આવી રીતના સિલાઈ કરી અને જો આવી રીતના મેં બધાને સરખા જોઈન્ટ કરી લીધા, અસ્તર અને બંનેને, મેન કાપડ બંનેને. તો હવે એને આપણે પલટાવી અને ઉના ઉપર ધારી સિલાઈ મારવાની છે. તો જુઓ આવી રીતના આપણે આખી લાઈન એક લઈ લેવાની એક જ હારે. અને પછી જ્યાંથી ચાલુ કર્યું એવી રીતે જો આવી રીતે વાવતું જવાનું. અને જો અસ્તર આવી રીતે રાખી અંદરની નીચેની સાઈડ અને અડધા ઇંચ ઉપર 2 દોરા એટલું આપણે કાપડ છોડી અને પછી ત્યાં સિલાઈ લગાવવાની છે. એટલે આખાઈમાં હું આવી રીતે એક સિલાઈ લગાવી લઈશ. અને આખાઈમાં આવી રીતે એક સિલાઈ મેં લગાવ્યા પછી છે ને ત્યાં નીચે સેજ આપણે જગ્યા છોડી અને એવી જ રીતના બીજી પણ એક સિલાઈ લગાવવાની છે. તો આખાઈમાં એક દાન આવી રીતે સિલાઈ લગાવી લેવાની. અને આખાઈમાં જો આવી રીતે સિલાઈ લાગી જાય ને એટલે પછી તેના ઉપર આપણે એક બીજી પણ સિલાઈ લગાવવાની છે. અને અડધો ઇંચ ઉપર છોડી અને પછી અડધો ઇંચને 2 દોરા કે તમે 1 ઇંચ, તમારે જે પણ પ્રમાણે દોરી નાખવાનો નેફો બનાવવો હોય એવી રીતના. તો જો એક સિલાઈ લાગી, હવે હું આ બીજી સિલાઈ લગાવી રહીશું. એટલે જે આપણે દોરી આપણે નાખશું ને પોટલી બેગની એ આમાંથી આપણે એડ કરવાની છે. તો જો આવી રીતે હું આખાઈમાં બધામાં સિલાઈ લગાવી અને કમ્પ્લીટ કરી લઉં છું. તો મારા બધા સિલાઈ લાગીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે હું એને સવળા રાખીશ અને આવું સારું ન લાગે એટલા માટે એના ઉપર આવી રીતે બધામાં હું લેસ નાખીશ. બધામાં એક જ સાથે હું રાખી અને જો લેસ કટિંગ કરતી જઈશ અને જ્યાંથી પણ ચાલુ કરીશ ત્યાં આવી રીતે લેસ આખા બધા પીસમાં હું નાખી દઈશ. તો કંઈક આવી જ રીતના હું આખાઈમાં લેસ નાખી અને બધા પીસ પછી કટિંગ કરી અને તૈયાર કરી લઈશ બધાને જુદા. એટલે જો આવી રીતના મેં અલગ કરીને રાખી લીધા. હવે એક પીસ લેવાનું તેમાંથી અને તેને ફોલ્ડ કરી અને જો આવી રીતના આ સીધી સાઈડ અને નીચેની સાઈડ બંને સાઈડ આપણે સિલાઈ લગાવવાની. તો જો આવી રીતના સિલાઈ લગાવી જે વધનું છે એ આપણે પછી કટ કરી લેવાનું કાપડ. તો એવી રીતના હું આ બધા પોટલી બેગ બનાવીને તૈયાર કરી લઈશ. બધામાં આવી જ રીતના સિલાઈ લગાવી અને તૈયાર કરી લઈશ. તો આમાં બધા મોટા જ નથી, જો સેજ કાપડ વધે તો હું એનું નાનું પણ પોટલી બેગ બનાવી દઉં છું. તો આ મારે ઓર્ડર પ્રમાણે બનાવવાના હોય છે. તો આની આપણે સિલાઈ કેટલી લેવી, તો આપણને કેટલામાં પોસાય, તો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આની મને ઉપરથી સિલાઈ ખાલી 5 રૂપિયા જ આપે છે. તો જો આવી જ રીતના મેં બધા પોટલી બેગને સિલાઈ કરી અને તૈયાર કરી લીધા. જુઓ કેટલા બધા મેં બનાવ્યા છે. તો આવી રીતના બધા તૈયાર થઈ જાય. હવે એને આપણે બધાને સવળા કરી લેવાના. અત્યારે હું આમાં દોરી અટેચ નથી કરતી, દોરી હું પછી બનાવીશ અને પછી અટેચ બનાવવાની નથી. માર્કેટમાંથી જે આપણે તૈયાર દોરી મળે ને તે એમાં અટેચ કરવાની છે. તો જો આવી જ રીતના મેં બધાય પોટલી બેગ તૈયાર કરી લીધા. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.